નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. અને આજે જે આ ક્લિપ છે એનો વિષય છે જે આપણા તેનું ગુજરાતનું ગામ છે વડાલજ. ત્યાં એક દલિત આધેડ પર ગૌરક્ષાના નામે એ અચાનક હુમલો કરવામાં આવ્યો, અત્યાચાર કરવામાં આવ્યો. એ વિષયનો આ વિડીયો છે, જુઓ. તમે જુઓ કે 25 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિકોલમાં સભા કરી રહ્યા છે. એ જ સમયે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અડાલજમાં એક દલિત સમાજના વ્યક્તિ ઉપર ગૌરક્ષકો દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે. એટલે કેટલી દુઃખદ ઘટના છે, જ્યાં વિકાસની વાતો હોય અને વિકાસની વાતોમાં દલિત સમાજ ઉપર અત્યાચાર થતો હોય તો આ એક નિંદનીય ઘટના છે, શરમજનક ઘટના છે. પછી મેં પોલીસ પ્રોટેક્શન માટે જે ફોન કર્યો એટલે સાહેબે મને એવું કીધું, પોલીસ અધિકારી, કે પોલીસ પ્રોટેક્શન તો રાહુલભાઈ આપેલું છે. કિરણભાઈનો જવાબ હતો કે નથી. પછી મેં કિરણભાઈને કોન્ફરન્સમાં લીધા કે ભાઈ આ પોલીસ પ્રોટેક્શન આપેલું છે. હવે પોલીસ પ્રોટેક્શન ક્યાં આપ્યું છે? ગાંધીનગર સિવિલમાં મહેન્દ્રભાઈને દાખલ કરવામાં આવે છે. દાખલ કર્યા પછી પરાણે રજા આપવામાં આવે છે. ગમે ત્યાંથી પ્રેશર આવ્યું, એમને દુખે છે, એમને તકલીફ છે, તો એમને પરાણે રજામાં આપવામાં આવે છે. પછી એમને ઘેર લાવવામાં આવે છે. હવે તમે એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું ખબર નથી પડતી કે ભાઈ પોલીસ પ્રોટેક્શન જ્યાં બનાવ બન્યો હોય ત્યાં ના આપવું જોઈએ. જ્યાં પણ જેની ઉપર બનાવ બન્યો હોય એ જગ્યાએ, ધારો કે હોસ્પિટલ હોત તો હોસ્પિટલ પોલીસ પ્રોટેક્શન આપવાનું હતું. એમને ઘરે લાવ્યા છે તો ઘરે પોલીસ પ્રોટેક્શન આપવાનું હતું. પોલીસ પ્રોટેક્શન જ્યાં બનાવ બન્યો છે ત્યાં મૂકી રાખ્યું હતું એવું એમનું કહેવું હતું. પછી મારા કોલ ઉપર પોલીસ પ્રોટેક્શન તાત્કાલિક અહીંયા અડાલજ ગામ ખાતે 2 કોન્સ્ટેબલોને મોકલવામાં આવ્યા. હવે પછીની કાલની ઘટના કહું. હું જયારે મુલાકાતે ગયો, હું પરમ દિવસ આવ્યો, કાલે મુલાકાતે ગયો, આખી માહિતી લીધી, ના વિડીયો લાઈવ કર્યો, વાયરલ કર્યું. જે પણ હકીકત હતી એ મહેન્દ્રભાઈ જોડે આપણે એમના મોંએથી બોલાઈ ગયા કે ઉભા નથી થઈ શકતા, બધું બહુ લાકડીઓ અને ચપ્પુ ને બધું માર્યું છે. ખભામાં બી અહીંયા લગભગ ચપ્પાનો ઘા છે, છરીનો. મેં આખી વાત કરી. પછી બી મેં જે ચૌધરી સાહેબ છે ડીવાયએસપી, એમનો નંબર મારી જોડે હતો, મેં એમને સંપર્ક કરવાની કોશિશ કરી. ચૌધરી સાહેબને મેં કીધું કે ચૌધરી સાહેબ આ આરોપીઓની ધરપકડ નથી થઈ. એટલે કે રાહુલભાઈ હું અંગત કારણોસર રજા ઉપર છું. એટલે મેં કહ્યું તમે અંગત કારણોસર રજા ઉપર હોય પણ આનો ચાર્જ તો કોઈ બીજાને આપેલો હોય ને. બિલકુલ. હા, તમે જો રજા ઉપર હોય તો ચાર્જ, અને ગુજરાતમાં પોલીસ ઓછી છે. અચ્છા, ચાર્જ નથી આપ્યો, રજા ઉપર છે. મને એમ કીધું કે કાલે હું હાજર થવાનું છું. એટલે આજે હાજર થયા કે નહીં એ ખબર નહીં, પણ મને એવી જાણ કરી કે કાલે હું હાજર થવાનું છું. હવે ધારો કે આજે હાજર બી થઈ જાય ને તો કેવું છે કે હાજર થયા પછી પણ એચએમ નો કાર્યક્રમ છે ત્યાં ગાંધીનગરમાં, 112 વેચવાના છે. એટલે હાજર થયા પછી બી હર્ષ સંઘવીના કાર્યક્રમમાં જશે ને. આ તો આપણા માનવા પ્રમાણે, કેમ કે એચએમ જયારે ગાંધીનગરમાં હાજર હોય, પોલીસને 112 વેચવાના હોય જે ગાડીઓ, તો એ ત્યાં હાજર રહેશે. તો આજનો દિવસ બી આપણો ફેલ થયો. મૂળ મુદ્દો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા, હર્ષ સંઘવી જે બૂમો પાડીને કહે છે જાહેરમાં કે ભાઈ જે પણ અસામાજિક તત્વો કોઈ પણને હાનિ પહોંચાડશે તો અમે છોડીશું નહીં. પણ જયારે દલિતોની વાત આવે છે ત્યારે આખું ગૃહ મંત્રાલય, પોલીસ તંત્ર એટલી ઢીલ આપી દે છે કે લોકો ની છાવરે છે, જેને પણ મારે એમને છાવરે છે અને એમની ધરપકડ. એટલે 5 દિવસ થયા, પોલીસ ધારે તો 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરી દે. હવે ઘટનાને 5 દિવસ આજે થયા છે, આરોપીઓની ધરપકડ નથી થતી. અધિકારીઓ રજા ઉપર છે એવા બહાના કાઢે છે. અરે રજા ઉપર હોય તો સરકાર બીજા કોઈની નિયુક્તિ કરે, અધિકારી બીજા કોઈ જે ચાર્જમાં હોય એ પકડવામાં ધ્યાન આપે. આપણે મૂળ મુદ્દો એ જ છે કે ભાઈ કેટલા સમયમાં એ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ આ બધા આરોપીઓને પકડશે, અને ક્યાં સુધી ગાયના નામે આ ગૌરક્ષકોને સર્ટિફિકેટ આપેલા હોય કે ના આપેલા હોય એવા દલિતો ઉપર અત્યાચાર કરતા રહેશે. અરે ગાયને તો ભાઈ એક પ્રાણી તરીકે, એક પશુ તરીકે અમે પણ સ્વીકારીએ છીએ. કોણ એવું નહીં હોય કે આપણા ઘરથી બહાર ગાય જતી નહીં હોય ને એમને રોટલી નહીં ખવડાવતા હોય. ઘરની બહાર ગાય ગેટે આવીને હો કરે જ્યારે, તો એના પેટનું દર્દ અમે પણ સમજીએ છીએ. તો ભાઈ એને ભૂખ લાગી હોય, રખડતા ઢોરોને બધા જ સમાજવાળા પાડે છે. પણ એક ગાયના નામે તમે આટલું મોટું રાજકારણ કરો એ તો ના ચાલે ને.
બરોબર છે. હા, એટલે તમે ગાયના નામે આ બધું રાજકારણ કરો છો અને પાછા દલિતો ઉપર અત્યાચાર કરો છો. હું તો બધા જ ગાય પ્રેમી જેટલા પણ દેશમાં છે અને જે પણ ગાય પાડતા હોય એમને ખરેખર નિવેદન કરવા માંગુ છું કે જ્યારે ગાય તમે પાડો અને પાડ્યા પછી એ ગાય કોઈ પણ કારણોસર એનું મૃત્યુ જ થાય છે, એના શરીરમાંથી જીવ જાય છે, પછી તમે એને આવી રીતે ચામડા માટે બી ના આપશો. હવે તો તમે જાતે રાખો, જાતે કોઈ એનો નિકાલ કરો, કાંઈ એને તમારી જમીન હોય તો ત્યાં દાટી દો, કાંઈ એને સળગાવો. સરકાર જોડે તો માંગણી કરો કે ભાઈ અમને ગાય માટે સ્મશાન આપો, ઢોરો માટે બી સ્મશાન આપો, એવું બની આપો તો અમે ત્યાં જઈને બાળીએ. સરકાર એની વ્યવસ્થા કરે તો દલિતો ઉપર અત્યાચાર ઓછા થાય. દલિતો ઉપર અત્યાચાર કોઈના કોઈ બહાને કરતા રહેવું છે અને પાછા પોલીસ તંત્રએ ધ્યાન નથી આપવું. હવે જો થોડાક સમયમાં આ બધી ઘટનાના કારણે જો મહેન્દ્રભાઈને જે પણ 15-20 માણસોએ માર્યા છે એ બધા એરેસ્ટ નહીં થાય તો આપણે કાયદોની વ્યવસ્થા હાથમાં લઈને કંઈક કામ કરવું પડશે ને. અને પછી પાછા જે નિર્દોષ માણસો જે પોતાના અત્યાચાર થયો છે એના માટે લડવા માંગે છે, એના માટે આંદોલન કરવા માંગે છે, એની ઉપર કેસ કરવાની, એની ધરપકડ કરવા પોલીસ ઓન સ્ટેન્ડ હશે, હાજર હશે, કોઈ ગેરહાજર નહીં હોય. ત્યારે તરત જ જેલમાં નાખી દેશે ને 2 કેસ ઠોકી દેશે કાર્યકર્તાઓ ઉપર. પણ જે ખરેખર એટલે તમને કાં સરકારની બીક લાગે છે, પોલીસ અધિકારીઓને, કાં કોઈ ગૌ રક્ષકોની બીક લાગે છે. અને હું તો એવું કહેવા માંગુ છું કે આરોપી હોય, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ઘટનામાં દલિત સમાજનો બી આરોપી હોય તો એને થોડી છોડાય. બરોબર છે. આરોપી હોય કોઈ પણ ને, અને આ રીતનું કૃત્ય કોઈ પણ સમાજના ભાઈ બહેન ઉપર કરે. આ તો ગાયના નામે કૃત્ય કર્યું. સમજો કે જીવતી ગાય કાપી, આ મરેલું ઢોર હતું કે જીવતું ઢોર કાપ્યું અને એવી રીતે તમે સાબિત કરો, તમે એવું સ્વીકારી લો તો અમે તમને છોડી દઈશું, એવું પાછું વિડીયોમાં કહી રહ્યા છે આ ભાઈ, એ લોકો જે માતા હતા એવું. બરાબર, પરિવારનું એવું કેવું છે. તો એ જે જીવતી ગાયનું, અને પાછું એવું કહેતા હતા કે ભાઈ તારું માથું કાપીને જે ગાય મરેલી પડી છે એની ઉપર લટકાવીશું, વિડીયો ઉતારીશું. મહેન્દ્રભાઈને એવું કહેતા હતા. મહેન્દ્રભાઈએ મને કાલે એવું કીધું. એટલે ભાઈ ગાય તમે તમારા ઘરે રાખો, અમારે નથી જોઈતી. અમે બી બધા પ્રાણી પશુઓનો આદર કરીએ છીએ, બરાબર. એ આદરની સાથે અમે પણ એમને સાચવીએ છીએ. પણ એનો મતલબ એ નથી કે તમે આ ગૌ રક્ષકોના જે સર્ટિફિકેટ મળે છે કે એમની જોડે હતા કે નહીં એ પણ એ છે. અને આ સર્ટિફિકેટ આપે છે કોણ? સરકાર આપે છે. એ જ મને તો ખબર નથી પડતી. એ તો રાહુલભાઈ કોઈને ખબર નથી પડતી. હા, તો પછી એ સર્ટિફિકેટોના આધારે આવી તો દલિતો ઉપર હુમલા કરશે, કેમનું ચાલશે? અને દાદાનું બુલડોઝર ફર કરે છે, દલિત ઇન્સિડન્સ થાય છે તો ફરતું જ નથી. એટલે આખી વાતની ઘટના આ છે. મારા પોલીસ અધિકારીઓને ફોન કરવા છતાં પોલીસ અધિકારી, ધારો કે પોલીસ સ્ટેશનના પીઆઈ ને ફોન કરીએ તો ડીવાયએસપી સાહેબ રજા ઉપર છે, તપાસ એમની પાસે છે, એ હાજર થશે એટલે તપાસ થશે. ડીવાયએસપી જોડે વાત થાય છે તો એમ કહે છે તમે ચિંતા ના કરો, કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવે. છોડવામાં નહીં આવે તો અમને બી ખબર છે, સંવિધાન છે તો કોઈને નહીં છોડવામાં આવે. પણ તમે પકડશો ક્યારે? તમે પકડશો તો છોડશો ને. તો આ આખો વિષય જે છે આમ તો માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકે એવો વિષય છે. કારણ કે આપણે હિન્દુ, મુસ્લિમ ને બધું પછી છીએ, સૌથી પહેલા તો મનુષ્ય છીએ. અને એક ધર્મના નામ પર કોઈ પણ વ્યક્તિની ઉપર આવો અત્યાચાર કરવામાં આવે એ સહેજ પણ રીતે યોગ્ય નથી. કારણ કે આપણો આ દેશ જે છે એ કોઈ ધર્મગ્રંથના આધારે નથી ચાલતો, સંવિધાનના આધારે ચાલે છે. અને આ વિષય પર તમારે જો પૂરું આખો જે ઘટનાક્રમ છે જાણવો હોય, દરેક ઉમેશના પછી જે પીડિત વ્યક્તિ છે એમના દીકરાના પણ મતો અને એમના જે પક્ષ છે સાંભળવું હોય તો તમે ધ ગુજરાત રિપોર્ટ એ અમારી યુટ્યુબ ચેનલ છે એના ઉપર જઈને જોઈ શકો છો. બાકી તમે આ અમારી બીજી ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ, તો મહેરબાની કરીને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરશો એવી વિનંતી છે. બસ અત્યારે આટલું જ. ભારત માતા કી જય.